અટ્ટકોટના નર્મદેશ્વર મહાદેવ મંદિર ખાતે ભૂદેવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રાવણ માસના પ્રથમ સોમવાર નિમિત્તે રુદ્રાભિષેક તથા બ્રહ્મચોરાસીનું આયોજન કરવામાં આવ્યું હતું. નવા ગામના ઋષિકુમારો દ્વારા મંત્રોચ્ચાર સાથે વિધિવત રુદ્રાભિષેક કરવામાં આવ્યો હતો. તેમજ સ્વામિનારાયણ મંદિરના સંત સ્વામીના હસ્તે બ્રહ્મચોરાસી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્રહ્મ સમાજ કન્યા છાત્રાલય ખાતે યોજાયેલા મહાપ્રસાદ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભૂદેવોએ ઉપસ્થિત રહી પ્રસાદ ગ્રહણ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ધાર્મિક માહોલ સર્જાયો હતો. સ્વામિનારાયણ ભગવાનની જય. આટકોટ મુકામે બ્રહ્મ સમાજ કન્યા છાત્રાલય કાર્યકરો હિરેનભાઈ, ગૌતમભાઈ, ડૉક્ટર સાહેબ વગેરે બધા ભક્તોએ આજે બ્રહ્મભોજન રાખેલું છે. તો સંતોને બોલાવ્યા, ભગવાને પણ પધરામણી કરી અને અહીંયા આગળ આ ચેરિટેબલ ટ્રસ્ટ ભૂદેવનું જે છે આટકોટ બ્રહ્મ સમાજનું, ત્યાં આગળ બધા ભૂદેવોને સંતોએ પીરસીને જમાડ્યા અને બધાએ ભક્તોએ લઘુરુદ્ર કાર્યક્રમ આયોજન ઉત્સવ કર્યો. બધાએ ભક્તોનો, સંતોનો, દેવનો, મહાદેવનો આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર બધાએ ભૂદેવોને બ્રહ્મ સમાજને બ્રહ્મણની 84નો લાભ અમને મળ્યો. એ બદલ અમે ખૂબ કૃતકૃત્ય થયા છીએ અને ખૂબ રાજી છીએ. ભગવાન સૌનું સારું કરે. ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનની જય. જય સ્વામિનારાયણ.